ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે આપણે સૌએ કદાચ સાંભળી હશે, બે બિલાડી અને વાંદરાની. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ વાર્તા ખરેખર શું શીખવે છે? તો આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે. આ સવાલને મગજમાં રાખીને ચાલો આપણે આખી વાર્તાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. મને ખાતરી છે કે અંત સુધીમાં આપણને જવાબ મળી જશે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. અને આ વાર્તાના કેન્દ્રમાં છે બે બિલાડીઓ, જેમની દોસ્તી ખૂબ જ પાક્કી હતી. તો એક ગામ હતું અને ત્યાં રહેતી હતી બે બિલાડીઓ. એમની દોસ્તી એટલી પાક્કી હતી કે સાથે જ ખાવું, સાથે જ રમવું, બધું જ સાથે. પણ એમની એક નાનકડી સમસ્યા હતી. ભલે ગમે તેટલા સારા મિત્રો હોય, પણ ક્યારેક ક્યારેક નાની નાની વાત પર ઝઘડી પડતા. અને પછી આવ્યો એ દિવસ જેણે બધું બદલી નાખ્યું. એક નાનકડી વાત, એક સામાન્ય વસ્તુ, પણ એના કારણે એમની દોસ્તીની અસલી પરીક્ષા થઈ. હવે બન્યું એવું કે બંનેને ખૂબ જ ભૂખ લાગી હતી. ખાવાનું શોધતા શોધતા એ લોકો એક ઘર પાસે પહોંચ્યા અને ત્યાં એમણે શું જોયું? બારી પર એકદમ ગરમાગરમ રોટલો પડ્યો હતો. બસ રોટલો જોઈને તો બંનેના મોઢામાં પાણી આવી ગયું. પણ જેવો રોટલો સામે આવ્યો, મિત્રતા જાણે બાજુ પર મુકાઈ ગઈ. પહેલી બિલાડી તરત જ કૂદી પડી અને બોલી, અરે આ તો મેં પહેલાં જોયો, એટલે આ રોટલો તો મારો જ છે, હું જ ખાઈશ. હવે બીજી બિલાડી કઈ રીતે ચૂપ બેસે? એ પણ તરત જ બોલી, એમ કઈ રીતે? ભૂખ તો મને પણ લાગી છે, આ રોટલો તો હું જ ખાવાની છું. અને બસ વાતમાંથી ઝઘડો શરૂ થઈ ગયો. પણ આ બંનેને ખબર નહોતી કે એમની આ લડાઈ કોઈ બીજું પણ જોઈ રહ્યું હતું. નજીકના ઝાડ પર બેઠો બેઠો એક ચાલાક વાંદરો આ બધો તમાશો જોઈ રહ્યો હતો અને એના ચહેરા પર એક લુચ્ચું સ્મિત હતું. અને અહીંથી વાર્તામાં એન્ટ્રી થાય છે આપણા ત્રીજા પાત્રની, વાંદરાની. ચાલો જોઈએ કે આ ચાલાક વાંદરો આ બંનેનો ઝઘડો કેવી રીતે ઉકેલે છે કે પછી ઉલઝાવે છે. વાંદરો ધીમે રહીને ઝાડ પરથી નીચે આવ્યો અને એકદમ શાંતિદૂત બનીને બોલ્યો, અરે અરે તમે બંને કેમ લડો છો? લડશો નહીં, ચાલો હું તમારો ન્યાય કરી આપું. હવે બિચારી બિલાડીઓ લડી લડીને થાકી ગઈ હતી, એટલે તરત જ એની વાતમાં આવી ગઈ. વાંદરાએ એક સરસ મજાનો પ્લાન બતાવ્યો. એણે કહ્યું, જુઓ, હું ગામમાંથી એક ત્રાજવું લઈ આવું છું. આપણે રોટલાના 2 ટુકડા કરીશું અને બરાબર તોલીને સરખા ભાગ કરી લઈશું. બિલાડીઓને તો આ આઈડિયા બહુ જ ગમ્યો. એમને ક્યાં ખબર હતી કે આ ન્યાય નહીં પણ એક ષડયંત્ર હતું. તો વાંદરો ત્રાજવું લઈ આવ્યો. એણે રોટલાના 2 ટુકડા કર્યા. પણ અહીં જ એની ચાલાકી હતી. એણે જાણી જોઈને એક ટુકડો થોડો મોટો અને બીજો નાનો રાખ્યો. જેવું ત્રાજવામાં મૂક્યું, તરત જ એક પલડું નીચે ઝૂકી ગયું. વાંદરાએ તરત જ કહ્યું, ઓહોહો, આ ટુકડો તો થોડો ભારે થઈ ગયો. કોઈ વાંધો નહીં, લાવો આમાંથી હું એક નાનું બટકું ખાઈ લઉં એટલે બંને સરખા થઈ જાય. અને પછી તો બસ આ જ નાટક ચાલતું રહ્યું. જેવો એ ભારે ટુકડામાંથી ખાય કે તરત બીજું પલડું નીચે જાય. પછી એ બીજા ટુકડામાંથી ખાય. એમ કરતાં કરતાં બિલાડીઓની આંખ સામે જ આખો રોટલો ધીમે ધીમે વાંદરાના પેટમાં જઈ રહ્યો હતો. તો હવે સવાલ એ છે કે આ લડાઈનું પરિણામ શું આવ્યું? આ વાંદરાના ન્યાય પછી અંતમાં શું થયું? છેલ્લે ત્રાજવામાં રોટલાનો એક સાવ નાનકડો ટુકડો બચ્યો હતો. બિલાડીઓ એને જોઈ જ રહી હતી ત્યાં વાંદરાએ એ ટુકડો પણ ઉપાડીને પોતાના મોઢામાં મૂકી દીધો અને કહ્યું, આટલી બધી મહેનત કરી તો આટલો તો મારો હક બને ને. અને બિલાડીઓ એ તો એકબીજાનું મોઢું જોતી જ રહી ગઈ. જે રોટલા માટે આટલું લડ્યા એમાંથી એક ટુકડો પણ ન મળ્યો. એમની પાસે શું બચ્યું? શૂન્ય. અને અહીંથી આપણને આ વાર્તાનો સૌથી મોટો બોધ મળે છે. એક એવી કહેવત જે આપણે વારંવાર સાંભળીએ છીએ, બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય છે. આ વાર્તા એનું ઉત્તમ ઉદાહરણ છે. આખી વાતનો સાર એટલો જ છે કે જ્યારે આપણે અંદરોઅંદર લડીએ છીએ ત્યારે આપણે નબળા પડીએ છીએ અને આપણી આ નબળાઈનો ફાયદો હંમેશા કોઈ ત્રીજું ઉઠાવે છે. તો આ વાર્તા આપણને વિચારતા કરી દે છે કે સંપીને રહેવામાં જ ખરી સમજદારી છે, નહીં?